કેમ છો બાળ મિત્રો? મજામાં છો ને? ચાલો આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં પૃથ્વીના આવરણો પ્રકરણ વિશે માહિતી મેળવવાની છે. આ પ્રકરણમાં આવતા વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તૃત જાણકારી વિડીયો, સ્ક્રિપ્ટ અને ઓડિયો મારફતે મેળવવાની છે. સૌપ્રથમ આપણે પૃથ્વીના ઉદ્ભવ વિશે વાત કરીએ. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે અગનગોળા સ્વરૂપે હતી. અગનગોળો વાતાવરણમાં આવતા ધીરે ધીરે ઠંડો પડવા લાગ્યો અને કેટલાક તત્વોનું ઘન અને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું. ઘન સ્વરૂપ બાદ વાતાવરણીય ફેરફારને કારણે ઝાકળ, વરસાદ વગેરે પડતા ઉપરનો પોપડો જે ઠર્યો અને જે તણાવથી જે નીચાણવાળો વિસ્તાર ભાગમાં ઝાકળ અને વરસાદના બિંદુઓથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું અને તેનાથી સાગર અને મહાસાગરોની રચના થઈ. ત્યારબાદ વાતાવરણીય ફેરફાર થયો, એટલે કે વાતાવરણમાં વિવિધ વાયુઓ ઉત્પન્ન થયા, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે, અને તેને કારણે સજીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. સૌપ્રથમ સજીવ સૃષ્ટિ એ જલાવરણમાં એટલે કે સાગર મહાસાગરમાં ઉત્પન્ન થયેલી છે. સૂક્ષ્મ જીવો સૌપ્રથમ એ જળ સ્તર ઉપર એટલે કે જલાવરણ ઉપર ઉત્પન્ન થયા. હવે આપણે પૃથ્વીના વિવિધ આવરણોની વિગતે માહિતી મેળવીએ. સૌપ્રથમ મૃદાવરણ વિશે. મૃદાવરણમાં માટી, ધૂળ, શિલાઓ, ખડક વગેરેનો સમાવેશ થાય છે. મૃદ એટલે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો એટલે કે માટી એ ઘન પદાર્થોનો બનેલો હોવાથી ઉપલા ભાગને મૃદાવરણ કહેવામાં આવે છે. ખડકોને ઘન પદાર્થોનું પ્રમાણ વધુ હોવાથી તેને ઘન આવરણ કે ખડકાવરણ પણ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીનો મૃદાવરણ 29% ભાગ રોકે છે, એટલે કે પૃથ્વી સપાટી પર 29% ભાગમાં મૃદાવરણ વિસ્તરેલું છે. પૃથ્વીના પેટાળમાં ખડકો પીગળેલા છે. આ પીગળેલા રસને મેગ્મા અથવા ભૂરસ કહેવામાં આવે છે. પૃથ્વી સપાટીથી નીચે સુધી આ મૃદાવરણ કેટલું જાડાઈ ધરાવે છે તો 64 થી 100 કિલોમીટર જેટલો આ પોપડો જાડો છે. બાજુના ચિત્રો પર આપણે જોઈએ તો મૃદાવરણમાં માટી, શિલાઓ, ખડકો, ધૂળ, ધૂળના કણો વગેરેનો સમાવેશ થાય છે. મૃદાવરણની જાડાઈ છે 64 થી 100 કિલોમીટર એ જાડાઈ ધરાવે છે. એટલે કે પૃથ્વી સપાટીથી નીચે સુધી 64 થી 100 કિલોમીટર સુધી જાડો છે. બાદમાં હજી મેગ્મા એટલે કે ભૂરસ છે. પૃથ્વી સપાટી પર મુખ્ય એલ્યુમિનિયમ અને સિલિકા ધાતુનું પ્રમાણ એ શિલા ખડકોમાં વધારે પ્રમાણ છે. પૃથ્વી સપાટી ઉપરથી નીચે 1 કિલોમીટર જતાં કે 1 કિલોમીટર ઊંડે જતાં 30 સેલ્સિયસ જેટલું તાપમાન એ વધે છે. કે 30 સેલ્સિયસ જેટલું તાપમાન અને ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આ ગરમીના કારણે ખડકો પીગળે છે. ખડકો પીગળે છે, જેને ભૂરસ કહેવામાં આવે છે. હવે બીજો મુદ્દો છે એ છે જલાવરણ. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહેવામાં આવે છે.
જલાવરણ પૃથ્વી સપાટીનો કુલ 71% ભાગ રોકે છે, એટલે કે 71% ભાગમાં જલાવરણ વિસ્તરેલું છે. તેમાં સાગર, મહાસાગર, નદી, સરોવરો, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. આ મહાસાગરો તળિયે ખૂબ અને વિશાળ ઊંડા છે. મહાસાગરના તળિયે 10 થી 11 કિલોમીટર વિશાળ ઊંડી ખાઈઓ છે, એટલે કે ઊંડાઈ ધરાવે છે. 10 થી 11 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. સૌપ્રથમ આ જલાવરણમાં જીવસૃષ્ટિ પામી. તો સૌપ્રથમ જીવ ઉત્પન્ન એ જલાવરણમાં થયા. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો છે. જલાવરણમાં કોનો સમાવેશ થાય છે એ આપણે અહીંયા ચિત્ર દ્વારા જોઈએ તો સાગર, મહાસાગર, સરોવરો, બંધ નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. જલાવરણમાં 97% ખારું પાણી છે. આ ખારું પાણી સાગર, મહાસાગરમાં ભરાયેલું છે. 2% બરફ સ્વરૂપે છે, એટલે કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં બરફ સ્વરૂપે 2% પાણી છે અને પીવાલાયક માત્ર 1% પાણી છે. એટલે કે જલાવરણમાં 97% ખારું પાણી, 2% બરફ સ્વરૂપે અને 1% પીવાલાયક પાણી છે. જલાવરણ ખૂબ જ ઉપયોગી થાય છે જળ પરિવહન માટે, એ ઉપરાંત મીઠા ઉત્પાદન માટે, ખનિજ સંપત્તિ માટે, ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે એ મહાસાગરોના તળિયેથી ખૂબ ઊંડાઈથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ પણ એ જલાવરણની ભેટ છે. હવેનો મુદ્દો છે વાતાવરણ. પૃથ્વીની ચારે બાજુ 800 થી 1000 કિલોમીટરના અંતરમાં વિખરાયેલા વાયુના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ આપણે નરી આંખે જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુ હોય છે, પાણીની વરાળ હોય છે, ધૂળના કણો હોય છે, ઉલ્કાના કણો હોય છે, ક્ષાર કણો હોય છે અને સૂક્ષ્મ જીવો વગેરે વાતાવરણમાં ભળેલા હોય છે. વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે વાયુઓ ભળેલા હોય છે. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ અને ઊંચાઈ હવા પાતળી થતી જાય છે. વાતાવરણમાં કોનો સમાવેશ થાય છે, કેટલા ટકા હોય છે તે બાજુના વિડીયોગ્રાફી દ્વારા આપણે જોઈ. 78% છે વાતાવરણમાં નાઇટ્રોજન છે. -21% જેટલું ઓક્સિજન છે, કે 20.99 21% જેટલું ઓક્સિજન છે, જે આપણે જીવ સૃષ્ટિ માટે, જીવો માટે અગત્યનો વાયુ છે. 1%માં અન્ય વાયુ છે. વાયુના ઊંચાઈ પ્રમાણે અંતર જોઈએ તો નીચે સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડ હોય છે, એની તરફ ઊંચાઈ જતાં ઓક્સિજન વાયુ હોય છે, વધુ ઊંચાઈ જતાં નાઇટ્રોજન વાયુ હોય છે અને પૃથ્વી સપાટીથી વધુ ઊંચાઈ એ હાઇડ્રોજન વાયુ અને હિલિયમ વાયુ વાતાવરણમાં હોય છે. વાતાવરણમાં રજકણો, ધૂળના કણો, બરફના કણો વગેરે ભળેલા હોય છે. વાતાવરણ આપણે અવાજ સાંભળવા ખૂબ જ મદદરૂપ થાય છે. આપણે અહીંથી મોટા અવાજે બૂમ પાડીએ તો સામેના વિસ્તાર સુધી, સામેના ક્ષેત્ર સુધી અવાજ આપણે પહોંચતો હોય તો એ વાતાવરણને આભારી છે. મોબાઈલ, ટીવી વગેરેનો આપણે અવાજ સાંભળી શકીએ, ચિત્ર જોઈ શકીએ છીએ, એ વાતાવરણને આભારી છે. વાતાવરણમાં ખૂબ જ અગત્યનો વાયુ છે ઓઝોન છે. ઓઝોન છે સ્ફૂર્તિદાયક વાયુ છે. ખાસ કરીને પરોઢે એટલે કે સવારમાં
આ વાયુ આપણે મળી રહે છે. ઓઝોન વાયુ છે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી કિરણોને શોષી અને આપણે કિરણો એ નુકસાનકારક ન બને તે રીતે મેળવવામાં આ ઓઝોન વાયુ ખૂબ જ ઉપયોગી થાય છે. ઓઝોન વાયુ ખાસ દરિયા કિનારે વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે આવશે જીવાવરણ, જેમાં સૂક્ષ્મ જીવથી માંડીને વિશાળકાય હાથી, ડોલ્ફિન, શાર્ક વગેરે જીવોનો સમાવેશ થાય છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. જીવસૃષ્ટિમાં સૂક્ષ્મથી વિશાળકાય પ્રાણીઓનો સમાવેશ થાય છે. એમાં માનવ, વૃક્ષો, જીવજંતુ, જળચર પ્રાણીઓ, ખેચર, ભૂચર, ઉડતા પ્રાણીઓ, સરકતા પ્રાણીઓ વગેરે પ્રાણીઓનો એ જીવાવરણમાં સમાવેશ થાય છે. આ સજીવો પોતાનો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. એટલે કે જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પણ પૂરો પાડે છે. બાજુના ચિત્રો પણ જોઈએ તો આપણે જળચર પ્રાણીઓ એ જીવાવરણમાં સમાવેશ થાય છે. ભૂમિ પર રહેતા પ્રાણીઓ અને માનવો, આકાશમાં ઉડનારા પક્ષીઓ, વનસ્પતિ વગેરેનો જીવાવરણમાં સમાવેશ થાય છે. પૃથ્વી સપાટી ઉપર એ ઉદ્યોગો, કારખાનાઓ પણ વનસ્પતિઓ અને તેમના કાચા માલથી સ્થપાયેલા છે. તેને કારણે આપણે કાચો માલ પણ ને પૂરો પડે છે. આ બધાનો આધાર છે એ જીવાવરણમાં રહેલો છે. જો વાતાવરણ અને આવરણની માનવ પ્રવૃત્તિ આવરણ ઉપર કઈ અસર થાય છે તેને વિશે આપણે વાત કરીએ તો માનવ પ્રવૃત્તિને કારણે વાતાવરણ પ્રદૂષિત થયું છે. જો વધુ પડતા કારખાનાઓ, ઉદ્યોગ વગેરે સ્થાપવાથી તેના ધુમાડાને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધુ પ્રમાણમાં વાતાવરણમાં ફેલાય છે. ખનિજો મેળવવા માટે ઊંડી ખીણો અને ખાઈઓ બનાવે છે. તેને કારણે પૃથ્વી સપાટીનું એ સમતલ અને સ્થિરતા એ ઘટી છે. તેને કારણે ભૂકંપો આપણે વારંવાર અનુભવીએ છીએ. જંગલો કાપવા, આપણે આપણા સ્વાર્થ માટે વૃક્ષો કાપીએ છીએ. તેને કારણે વરસાદનું પ્રમાણ અનિયમિત બન્યું છે. ખેતીમાં દવાઓ છાંટીએ છીએ, કેમિકલનો ઉપયોગ કરીએ છીએ. તેને કારણે પણ સૂક્ષ્મ જીવો છે, અળસિયા જેવા જે જીવો છે જે ખેતીને ફળદ્રુપ રાખે છે તેઓ નાશ પામે છે. તેને કારણે પણ આપણે નુકસાન થયું છે. વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ, અણુબોમ્બ છે, અન્ય વિસ્ફોટક પદાર્થો આપણે તહેવારો ફોડીએ છીએ. તેને કારણે પણ એ વાતાવરણમાં અસર થઈ છે. ગ્લોબલ વોર્મિંગની અસર વધુ પ્રમાણમાં થઈ છે. તેને કારણે ઋતુઓ અનિયમિત થઈ છે. જરૂરિયાત વગર વાહનો વાપરવા, તેને કારણે પણ એ વાતાવરણને ખૂબ મોટી અસર થઈ છે. રોગચાળો વધ્યો છે, ઋતુઓ અનિયમિત થઈ છે. ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે પ્રાકૃતિક ઘટનાઓ આપણે વારંવાર અનુભવીએ છીએ. આમ આપણે આપણા સ્વાર્થ ખાતર વાતાવરણને નુકસાન ન થાય તે પણ ખાસ આપણે જોવું જોઈએ.
બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે પૃથ્વીના આવરણો વિશે માહિતી મેળવી. આ વિડીયો આપણે ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બીજા વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે, બીજા વિદ્યાર્થી આ કન્ટેન્ટનો લાભ મેળવી શકે તે માટે શેર કરવાનું ભૂલશો નહીં. આજનો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.